આપણું આ મંદિર છે, મંદિરના જે પ્રેસિડન્ટ છે, જે ટ્રસ્ટીઓ છે, એ પણ આ મંદિરના એક રાજા કહેવાય. ભલે સેવા માટે છે, પણ અધિકાર પ્રાપ્ત થયો. અધિકાર જ્યારે પ્રાપ્ત થાય ને અધિકારનો સારો એવો ઉપયોગ, સદુપયોગ કરી અને જો આવનાર શ્રોતાજનો, આવનાર દર્શનાર્થીઓ, ભગવાનના ભક્તજનો એનું જો દિલ ન જીતી શકે તો એ અધિકારની અંદર માત્ર પછી નીકળી જાય છે, ધિકાર વધે. ખૂબ સાવધાનીની જરૂર છે. સત્સંગનો માર્ગ, વ્યવહારનો માર્ગ એવો છે, કંઈ પણ કરીએ એની અંદર આપણને હંમેશાને માટે આશીર્વાદ મળતા રહે. એ સત્તા છે, એ કલ્યાણકારી સત્તા છે. આશીર્વાદ ન મળે અને કોઈના અપરાધ કે દ્રોહ થાય તો એવી સત્તાને શું કરવાની? માટે ખાસ આપણા મંદિરની અંદર પણ જેની પાસે અધિકાર છે કંઈક કરવાનો, એવા બધા જ ભક્તજનોએ ખાસ સાવધાની રાખવાની. વિશેષ ભગવાનના ભક્તો, ભગવાનના સંતો રાજી થાય. જામ સાહેબ ભગવાન શ્રીહરિ નવાનગરની અંદર પધાર્યા. નવાનગરની અંદર ભગવાન પધાર્યા, ભગવાન આવ્યા છે ના સમાચાર મળ્યા. કારભારીને સાથે પોતાની સાથે બોલાવ્યા છે, પોતાની અશ્વારી કાઢી છે અને ભગવાન શ્રીહરિની સામે અશ્વોને શણગારી અને મૂક્યા છે. હા, કારભારી પોતાના અશ્વોની સવારીઓ લઈ અને વાજતે ગાજતે ભગવાન શ્રીહરિ નાગ નેહવતી નદીમાં ભગવાન શ્રીહરિ નાહી અને ગામની અંદર જ્યાં ભગવાન પ્રવેશ કરવાના હતા ને એ સ્થાનની અંદર જામ સાહેબ પોતાનું અશ્વ સૈન્ય લઈ, પોતાના કારભારીનો લઈને ત્યાં પહોંચી ગયા. હા, ભગવાનને બે હાથ જોડી વિનંતી કરી કે હે પ્રભુ, આપ પધારો. આપના ચરણમાં કોટી કોટી વંદન છે. આપ જેવા સત્પુરુષ, આપ જેવા મહાપુરુષ જેને જગત દુનિયા ભગવાન માને છે, આજ મારું આ નગર છે એને પાવન કરો. ભગવાન શ્રી હરિ અને રાજાની સ્તુતિને સાંભળી એનો અંતરનો ભાવ જોયો, પ્રેમ જોયો. આ જગતની અંદર ભાવ અને પ્રેમ એ બહુ મહત્વનો છે ભક્તો. બધું જ છે પણ અંતરની ભાવના જોઈએ. બસ ભગવાન, સંતો, ભક્તો બધા જ ખૂબ ભાવથી ભજન, ભક્તિ, સેવા, સત્સંગ કરે. ભક્તિના માર્ગે બધા આગળ વધે, 2-5 માળા વધારે કરતા થાય. આવો જેના અંતરમાં ભાવ છે, હા, એના ઉપર ભગવાનની પૂર્ણ કૃપા થાય છે. એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. ભાવના વાળા પુરુષ ઉપર ભગવાન શ્રીહરિ પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરી દે. એક વખત ભાવ જોઈએ, ગણતરી નહીં. હા, ગણતરી નહીં કરવાની. ગણતરી નહીં કરે અને ભાવ રાખશે તો એની તિજોરીઓ કોઈ દી ખાલી નહીં થાય. ભાવ જોશે. હા, એટલે તો નરસિંહ મહેતાએ પણ કીધું શું, જ્યાં ભાવ ન હોય, જ્યાં હેત ન હોય, હા, એના ઘરે શું કામ જઈએ? નરસિંહ મહેતા કહે એના સંગ પણ કેમ રહીએ? ભાવ તો જોઈએ ને. હા, માટે બધા જોડે ભાવ પ્રેમ રાખો. રાજાએ ભગવાન શ્રીહરિને ખૂબ ભાવથી સ્તુતિ કરી. કહ્યું કે મહારાજ, મારા નગરની અંદર પધારો, મારા મહેલની અંદર પધારો. એ મારા નગરને આ પાવન કરો. ભગવાન શ્રીહરિને વાજતે ગાજતે ઢોર નગારા શરણાઈઓને લઈ અને મહારાજ નગરની અંદર પધરાવ્યા. રાજાએ ભગવાનને રહેવા માટે થઈને સરસ મજાના ઉતારાઓ કરાવરાયા છે, તંબુઓ નખાવરાયા છે. અને પોતાના માણસો હતા, એ માણસોને કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણનું ખૂબ ધ્યાન રાખજો, ભાવથી બધાએ સેવા કરજો. ચારે દિશાની અંદર ભગવાનની સુરક્ષા માટે, ભગવાનની સેવા માટે, પરમાત્માના રાજીપા માટે થઈ પોતાના જે ચોકીદાર માણસો હતા એ બધાને ચોકીદારને મૂક્યા. ભગવાનના ઉતારાઓ નાખેલા છે, તંબુઓ નાખ્યા છે, ભક્તો સંતો જેની અંદર ઉતર્યા છે. બ્રાહ્મણ ભક્ત હતા, શ્રીમાળી, બેચર ભક્ત, ઘણા બધા કડિયા ભક્ત હતા, જીવા ભક્ત, કમળશી ભક્ત, રણછોડ ભગત, કચરા ભગત, એ બધા જ ભક્તજનો મહારાજ પધાર્યા છે. મહારાજની પાસે આવ્યા, ભગવાનની પાસે તંબુની અંદર બિરાજમાન થયા છે. મહારાજ સરસ મજાના ઢોલિયા ઉપર બિરાજમાન છે. આવીને બધા ભક્તજોએ વિનંતી કરી છે કે મહારાજ, હે પ્રભુ, પ્રભુ આપના થાળની અંદર શું બનાવીએ મહારાજ? હા, ભગવાનને કહે છે, ભગવાન આપના માટે ભોજન શું બનાવીએ? પ્રગટ ભાવ, જેમ મનુષ્ય રૂપે ભગવાન છે, જેમ પ્રગટ ભાવ છે, એમ ઠાકોરજી મંદિરમાં બિરાજમાન છે ને,
એમાં પ્રગટ ભાવ કાયમ માટે રાખીએ. હા, ભગવાન સાક્ષાત બિરાજમાન. બધા જ ભક્તજનો આવીને વિનંતી કરી, મહારાજ પ્રભુ આપના માટે થાળ, રસોઈ, ભોજન શું બનાવીશું? ઠાકોરજી બિરાજમાન છે ને, ભાવ રાખજો ખાસ. આ વાતને બહુ લક્ષમાં રાખજો. ભગવાન પથ્થર રૂપ નથી. એમના માટે સુંદર મજાની રસોઈ દરરોજ બનાવજો. દાળ, ભાત, શાક, રોટલી, એક ફરસાણ, એક મિષ્ટાન. ભાવ રાખશો તો બનશે. ભાવ નહીં હોય ને તો નહીં બને. નહીતર ગણતરી થશે કે ખર્ચો થશે આટલો, માટે માપનું બનાવીએ. બનાવીશું, પાછળ કોઈ જમવા વાળું નથી તો કદાચ બગડશે, નાખી દેવું પડશે. ના, ક્યારેય એવું ન રાખશો. ભગવાનનો પ્રસાદ ખૂબ ભાવથી બનાવજો અને બનાવી અને તમે જમજો. ભગવાનની પ્રસાદી વધે એવું લાગે તો ભગવાનના ભક્તોને પ્રસાદ આપજો. ક્યારેય નહીં બગડે. ભક્તિ ભાવ ક્યારે જાગશે? ભક્તિ કોને કહેવાય? બગડવાનો વિચાર કરું છું તો ભક્તિને બગડવાને ક્યાંથી મેળવશે? ખાસ ભગવાનના ભક્તો ઠાકોરજીનો થાળ, ઘરે પણ આપણા ઘરમાં ભગવાન છે, સુંદર થાળ બનાવીએ. મંદિરની અંદર પણ ભગવાન માટે સુંદર થાળ બનાવીએ. બનાવીએ. એની અંદર કંજુસાઈ ન કરીએ, લોભ ન કરીએ. ભગવાને આપેલી સંપત્તિ, ભગવાને આપેલું ધન એ ભગવાનને અર્થે નહીં વાપરી શકાય. ઠાકોરજીના થાળ, વાઘા, વસ્ત્ર, ઘરેણા એની અંદર આપણે નહીં વાપરીએ તો બીજે ક્યાં વાપરશું? આ સત્સંગને અર્થે નહીં વપરાય તો ક્યાં વાપરશું? જે ભગવાન આપીશ. વિવેકપૂર્ણ ભગવાનના ભક્તએ ઠાકોરજીને માટે ઉપયોગ કરવો. ખાસ ભક્તજનો નોંધ રાખો. ભક્તોને ભાવ થયો. મહારાજની માટે સુંદર મજાની રસોઈ બનાવી. આ દાળ ભાત સુંદર માટે ભગવાન માટે કંસાર બનાવ્યો છે. મહારાજ માટે શાકભાજી બનાવ્યા, ફરસાણ બનાવ્યા છે. મહારાજ ને સંતો ને ભક્તો માટે આ બધા જ ભક્તજનો, રણછોડ ભગત, કમળસિંહ ભક્ત, બાયચર ભક્ત, બધા જ ભક્તજનો મહારાજને માટે સુંદર મજાની રસોઈ બનાવી અને તંબુની અંદર જ્યાં મહારાજ બિરાજમાન છે, બધા તપેલાઓ લઈ લઈને મહારાજના પાસે આવ્યા. મહારાજ, હે પ્રભુ, આપ જમવા માટે પધારો. જમવા પધારો મારા નાથ. બાજોઠ ઉપર ભગવાન શ્રીને જમવા માટે બેસાડ્યા. અદ્ભુત ભગવાનની આ લીલાનું સ્મરણ કરીએ. તંબુને નાખ્યા છે. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હશે. બેચર ભક્ત આદિક, રણછોડ ભક્ત, જીવા ભગત આચિક એ ભક્તજનો આવીને મહારાજને બાજોઠ નાખ્યા છે અને મહારાજને હાથ ધોવડાવી, મહારાજને પગ ધોવડાવી, એક ધોતી પહેરી મહારાજે ઉત્તરીય વસ્ત્ર ભગવાન શ્રીહરિએ એક વસ્ત્રને પોતાના મસ્તક ઉપર નાખ્યું છે. કાન ભગવાનના ઉગાડ્યા છે અને મહારાજ જમવા બેઠા છે. બસ આ કલ્યાણનું સાધન આટલું છે ભક્તજન. પ્રેમ ભાવથી ભગવાનની સેવાની અંદર આપણું તન મન ધન જોડાઈ જાય ને, બસ આટલામાં જીવનું કલ્યાણ સમાયેલું છે. બાકી નિંદાઓ, ટીકાઓ, આઘી પાસી કુથલી કર્યામાં, ઊંચું નીચું કર્યાની અંદર મારું સાચું ને તમારું ખોટું એમાં કશું નહીં વળે ભક્તો. શું હાથમાં આવશે? જિંદગી થોડી બચી છે, માપનું જીવન છે. એની અંદર કશું જ ભક્તજનો વિચાર્યા વગર સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. એ જ ભગવાન આ મંદિરમાં બિરાજમાન છે અને મને તમને મળ્યા છે. બસ એને ઓળખી લ્યો. એ ભગવાનને ભજીને ભગવાનને પામીને જન્મ સુધારી લેવાની વાત છે. જન્મ ન સુધર્યો તો કદાચ હું કહું ગમે તેટલી બુદ્ધિ હશે, બળ હશે, સંપત્તિ હશે, સત્તા હશે, બુદ્ધિના ડાપણને એક બાજુ મૂકવાના છે. બુદ્ધિના ડાપણ ખાસ ભક્તજનો, બુદ્ધિનું ડાપણ એક બાજુ રાખી અને ભાવનો નાનો એવો લોટો લઈને જો ભગવાનના ચરણે આવીશું ને તો મહારાજ જરૂર આપણો હાથ પકડશે, જરૂર હાથ પકડશે. એટલે આવો ભાવ રાખી. શું કામ? મહારાજે આપણને આટલો સરસ મજાનો માનવ જન્મ આપ્યો છે તો એ પ્રભુ ભક્તિ કરીને જીવન સુધારી લઈએ. સમય કાઢીએ ઠાકોરજીને માટે, સમય કાઢીએ ભગવાનને માટે, સત્સંગને માટે, સંસાર માટે તો બહુ કરીએ છીએ. આવું ભગવાનના સંતોને ભક્તોના માટે થઈ અને સમય કાઢી અને જીવનને સાર્થક કરીએ. કાંક ભરોસો તો કઈ છે નહીં. આવી સેવા કરીએ. સંતોને ભગવાન શ્રીહરિ જમ્યા પછી કઈ સંતો પંગત પાડો, સંતોને બિહારી
ભગવાન શ્રીને ખૂબ ભાવથી જમાડ્યા. એક બાજુ ભક્તોની પંગત છે, ભક્તોમાં ભગવાને ખૂબ ભાવથી દાળ ભાત, કંસાર, શાક, પૂરી, ભજીયા, મીઠા મેવાય ભગવાને બધાને ખૂબ જમાડ્યા છે. સંતો જમાડી સંતોના થાકને ભગવાને ઉતાર્યો છે. થાકેલા સંતો ભક્તો હતા. મહારાજ આ તો ભગવાન છે, ભગવાનને તો શેનો થાક? પણ મહારાજ વિચારતા કે સંતો થાક્યા હશે, આ ભક્તો થાક્યા. સેવાનું કાર્ય, સત્સંગનું કાર્ય છે ને, એમાં શરીરને કસવું પડે છે, ઘસવું પડે છે, એને હોમવું પડે છે, રાત દાડાના ઉજાગરા કરવા પડે છે. એમને એમ ઈશ્વર રાજી નથી થતા ભક્તજનો. ભોગ આલવો પડશે. મંદિર આયા, લાડવા ખાઈ અને તનકારીને જતા રહી એમ નહીં. આમાં ઠાકોરજી જમ્યા છે ભોજન પ્રસાદ, સંતો જમ્યા છે ભોજન, ભક્તો જમ્યા છે ભોજન. કચરા, પોતા, વાસણ, તાવડા, તપેલાને સાફ કરીને ભગવાનની સ્મૃતિ રાખીએ કે વાહ મહારાજ, આવો મને અવસર આપ્યો તમે. શ્રી હરિને પ્રસન્ન કરવા છે, કેમ થશે? ઘસવું પડશે, ઘસાવવું પડશે. ઘણા ભક્તો ઘસાય છે, પણ બધા જ ભક્તની વાત છે. તો એક એક ભક્તના મનની અંદર વિચાર જો ઘસાઈ દેવા દે, શરીરને ઘસી લેવા દે. સંસાર માટે તો 12 કલાક 14 કલાક મજૂરી કરું છું, મારા હરિ માટે થોડું ઘસવા દે. ઘસવું પડશે ને, ઘસી નહીં તો ઠાકોરજી કેમ રાજી થશે? ભગવાનના ભક્તએ શરીરને ઘસી અને એ ઠાકોરજીને રાજી કરી અને જીવન છે એ જીવનને આપણે કલ્યાણકારી બનાવવાનો છે. ક્યાંય જન્મ બગડે નહીં એટલા માટે ભગવાને બધા સંતોનો થાક ઉતારી નાખ્યો છે. મહારાજે જમાડ્યો. સંતો બધા જમીને બેઠા છે થોડી વાર માટે થઈ. ભગવાન શ્રી હરિએ સંતોને કહ્યું, સંતો ચાલો હવે સત્સંગ કરીએ, સભા કરીએ. મહારાજ સત્સંગના બહુ પ્યાસી હતા ભગવાન શ્રી. સાંજનો સમય થયો છે, આરતીનું ટાણું થયું. ભગવાન શ્રી હરિ આરતી કરવા માટે થઈ અને આવ્યા છે. સંતો બધા ભગવાનની આરતી અને સ્તુતિ કરીને રાતનો સમય થયો છે અને કીર્તનોની રમઝટ બોલીશો. જીવ આળસું થઈ ગયું. મંજીરા ખંજીરા ઢોલ લઈ અને બેસવું ગમતું નથી. એક ઓલા ખૂણામાં બેઠો હોય, એક આ ખૂણામાં બેઠો હોય, ઊંધું મોઢું કરીને બેઠો હોય. અરે ભલામણા સામ સામા, અરે ભગવાનના કીર્તનો, ભક્તિ સામ સામા, સામ સામા કરવા પડશે. આ દુનિયામાં સાચી કમાણી આ છે ભક્તજનો. આપણે વચ્ચે એકાદશીના ધૂન ભજન કીર્તન આપણે ચાલુ કર્યા હતા. આ કમાણી છે આપણી. ભક્તો કરજો, કરજો ભક્તજનો. થાકને એક બાજુ રાખજો, શરીરના સુખને એક બાજુ રાખજો, માન મોટપને એક બાજુ રાખજો. માનવ જન્મ અમૂલ્ય છે. ક્યાંક હમણાં પંખી આમાંથી નીકળીને જતું રહ્યું ને તો કરવાનું બાકી રહી જાય છે મારું ને તમારું. જેવું આવડે એવું ભગવાનને રાજી કરવા માટે આપણે શુક્રવારની સભા એ ચાલુ કરી હતી. એની અંદર દર શુક્રવારે આવીએ. જેટલા સમય મળે બધા જ ભક્તજનો સમય મળે, શું સમય કાઢો. હમણાં મરવાનું ટાણું આવીને ઊભું રહેશે, ખબર નહીં પડે. કઈ ખબર નહીં કે ક્યારે અહીંથી વિદાય લેવાની. ખૂબ ભજન કરીએ. રાત્રિનો સમય જાન મૃદંગ પખાજ લઈને બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સંતો બધા લાઈનમાં બેઠા છે, એક બાજુ ભક્તો બેઠા છે અને પછી કીર્તનની સંતોએ એલી કરીશું. સંતે રાતે ગાયા કીર્તન, સુણી રાજા રાજી થયો મન. રાજા પણ આ દિવ્ય સભાની અંદર આવીને વિરાજમાન છે. રાજાનું સિંહાસનની જગ્યાએ રાજા નીચે બેઠા છે. કીર્તન ભક્તિની અંદર રાજા નીચે બેઠા. શું જામ સાહેબ ખૂબ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જેને ભાવ હતો, આવા સંતોના કીર્તનોને સાંભળ્યા ને. કીર્તનો કેવા ભક્ત, પ્રગટ ભગવાન બેઠા હોય અને આવા ભગવાન જેવા સાધુ જ્યાં બેઠા હોય અને જ્યાં રાગ રાગિણીઓ સાક્ષાત આવીને જ્યાં બિરાજમાન હોય, સરસ્વતી દેવી જ્યાં વાણી ઉપર આવીને બેઠા હોય, એવા ભગવાનના પરમહંસો ભગવાનના કીર્તનો ગાયા. રાજાના હૃદયની અંદર ખૂબ આનંદ થઈ ગયો. વાહ, જગતનું તો બહુ બધું સાંભળ્યું પણ આના જેવો આનંદ ક્યારેય મળ્યો નથી. રાજાએ પોતાના માણસોની પાસે થઈ
ભગવાનનું પૂજન કરવા માટે થઈ પૂજનની ડીશ મગાઈ છે. લાવો, સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરવું છે. ભગવાન શ્રીના ભાલની અંદર ચાંદલો કરી, મહારાજના ચરણ ચાંદલો કરી, ભગવાન શ્રીની પ્રીતિ કરી અને આરતી કરી છે, પૂજન કર્યું છે. પરમાત્માના ચરણની અંદર ભેટ દક્ષિણાઓ મૂકી છે અને મહારાજને બે હાથ જોડીને રાજા છે. જો ગુમાન નથી જરાય. હા, મોટું ત્યારે બનાય જ્યારે અંતરમાં કોઈ ગુમાન ન હોય. મોટું થવું હોય ને, હા, એને હંમેશા નાનું બનવું પડે, ત્યારે મોટો બનાય છે. આ જગતની અંદર જેને મોટું બનવું છે એને ભગવાનને, ભગવાનના સંતની પાસે નમતો રહે છે, નાનો બનીને રહે છે. એ ધીરે 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 ક્યારે મોટો થઈ જાય એની ખબર પડતી નથી. હા, હૃદયની અંદર એ ભજન, ભક્તિ, સેવા, સત્સંગ જ્યારે આવે છે ને, એમ કરતા જ્યારે હૃદયની અંદર મૂર્તિ વસી જાય છે અને મોટો થઈ જાય છે, એ ભગવાનની કૃપા અને કરુણા એના ઉપર વરસે છે. નહીતર નથી વરસતી. હા, આંખો કાઢીને બધાની સાથે જેમ તેમ બોલ્યા કરે, જેમ તેમ કયા કરે. શું? હા, સાવધાન ભક્તજનો. હા, એવો સ્વભાવ હોય તો સ્વભાવને એક બાજુ રાખજો. મારે તો ભગવાન રાજી કરવા છે, મારે તો સંતો રાજી કરવા છે, મારે તો ભક્તો રાજી કરવા છે. આવો ભાવ કાયમ માટે રાખીશું ને તો ભગવાન જરૂર મોટા કરશે. મોટું ત્યારે થવાય છે. રાજાએ ભગવાન શ્રી હરિને બે હાથ જોડીને વિનંતી કરી છે, મહારાજ, પ્રભુ આજ મારે ત્યાં પધાર્યા, મને પાવન કર્યો. ભગવાન શ્રી હરિ તો દ્વારિકા જવા માટે નીકળ્યા હતા. આ તો રસ્તાની અંદર રાજાનો ભાવ જોઈ અને મહારાજ પધાર્યા. રાજા કહે છે, પ્રભુ, એ મારું જીવન સફળ થયું. રાજાનો દેહ મળ્યો છે, પણ આજ મારું રાજાનું શરીર કૃતાર્થ થયું. પ્રભુ, હું પાવન બન્યો છે. રાજ્યની અંદર અત્યારે કેરીનો સમય ચાલે છે. રાજની અંદર ખૂબ કેરીઓ પાકેલી, કેરીઓ ભરી ભરી ભરીને રાજાએ ભગવાન શ્રી હરિના ચરણે લાવીને મૂકીને કહ્યું, મહારાજ લ્યો, પ્રભુ આપ જમો, સંતો અને ભક્તોને જમાડો. આવા જગતમાં સાધુ ન જોયા. કેવા કીર્તનો, કેવી ભક્તિ એના હૃદયની અંદર. જગતથી વિરક્ત સંતોને એના દર્શન કહીને રાજાના હૃદયની અંદર જે આનંદ થયો છે, હા, વિરક્ત થઈ ગયો રાજા. આવા સાધુના દર્શન કરી અને અંતર મન છે એનું શુદ્ધ થઈ ગયું રાજા. કેરીઓ લાવી સંતોને ભક્તોને કહ્યું છે, લ્યો ઠાકોરજીને મહારાજને જમાડજો અને આપ પણ એ પ્રભુની પ્રસાદી જમજો. આ કેરીઓ લઈ જાઓ. ભગવાનના ચરણે પાકી પાકી કેરીઓ મગાવી અને પોટલે પોટલા ભગવાન શ્રીને અર્પણ કર્યા. મહારાજ જવા માટે નીકળ્યા, દ્વારિકાના રસ્તે જાય. રાજાએ કહ્યું, પ્રભુ, રસ્તાની અંદર બધા સંતો પાર્ષદોને પણ કાંઈક નાસ્તો, ભોજન જોશે પ્રભુ. રાજકાજની અંદર કહેવડાયું કે સ્વામિનારાયણ ભગવાનને માટે વિધવિધના પકવાન કરો. રાજાએ વિધવિધના પકવાન કર્યા. મહારાજ નીકળતા પહેલા હજુ એક વખત ભાવે ભોજન કરીને પછી પ્રભુ નીકળો. પકવાન વિધવિધના બનાવ્યા. ભગવાન શ્રીને ફરી વખત મહારાજને નીકળવા સમયે ભગવાનને જમાડ્યા. નરસિંહ 14નો દિવસ હતો. તે દિવસે ભગવાન શ્રીહરિ ભોજન કરીને સિંહાસન ઉપર મહારાજ બિરાજમાન છે, ઢોલીએ બિરાઈ જશે. ભગવાન શ્રીહરિની પૂજા કરી. રાજાએ સંતો હતા, બધા જ સંતોનું ભોજન કર્યું છે. બધા એના ભાલમાં ચાંદલો કર્યા. ભગવાન સંતનું ભોજન ભક્તો કાયમ કરજો. આ દુનિયાની અંદર માનસિક સંકુચિતતાને કાઢી અને દિવ્ય ભાવ એને કાયમ માટે લાવવો. જેટલો દિવ્ય ભાવ, જેટલી મનની સંકુચિતતા એ જેટલી ઓછી થશે ને દિવ્ય બનશે ને એટલું જીવન પાવનકારી બને. સંત વચન, સંતોના વચનોને ઉરની અંદર ધારી રાખવા. બા સંત જ્યારે મળે તેનું દર્શન કરવું. નાની મોટી વસ્તુ ક્યાંક નજરમાં આવી હોય ને તો એ સતા અભાવ અવગુણ ન લેતા. જીવનો સ્વભાવ છે મારામાં કેટલા પડ્યા છે ને એને જોવાના. આપણામાં કેટલા પડ્યા છે, આપણામાં છે અંદર, બીજાના નહીં. આ જીવનો સ્વભાવ છે. કોકના જોયા કરે, પોતાના નથી જોતો.
ભગવાન શ્રી હરિ નરસિંહ ચૌદશના દિવસે રાજાએ ભગવાનની ખૂબ ફરી તેને પૂજા કરી છે. સંતોનું પણ ભાવથી પૂજન કર્યું છે. અને રાજાએ ભગવાન શ્રી હરિને કહ્યું છે કે હે પ્રભુ, જગતમાં જેટલા તીર્થ કહેવાય છે ને, બધા જ તીર્થ જાણે એમ લાગે છે કે તમારામાં સહુ તીર્થ છે તમારા માયા, આવ્યા પાવન કરવાય. સહુ તીર્થ છે તમારા માયા, આવ્યા પાવન કરવાય. હા પ્રભુ, મહારાજ 68 તીર્થ જે કહેવાય છે આપણામાં છે ને, ધરતી પરના, આજ એવું લાગે છે કે મને પ્રભુ આજ પાવન કરવા, ખાસ જાણે મારો જન્મ સુધારવા તમે આવ્યા હોય. ભગવાન શ્રી હરિ જવાનો સંકલ્પ કર્યો તો મહારાજ રોકાઈ ગયા. રાજાનો ભાવ જોઈ આહા, આપ્યો પ્રભુજીએ ઉપદેશ, આપ્યો પ્રભુજીએ ઉપદેશ. મહારાજ રોકાઈ ગયા. રાજાને કલ્યાણની વાતો કરવા માંડ્યા. મહારાજ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ભગવાન શ્રી હરિ 3 રાત મહારાજ રોકાય. જાવું તું પ્રભુને, પણ ભાવ હોય ભગવાન રોકાઈ જાય ને. હા, ભાવ હોય તો ભગવાન રોકાય. ભાવ વગર તો ભાઈ આંગણાની અંદર કોઈ આવતું નથી. અરે ભાવ ના હોય તો આજે કોઈ ફોન કરે છે? ફોન નહીં કરતા. આ માટે ભાવ ભક્તજનો બહુ મહત્વનો રાખજો. તમે રાખો છો પણ ભાવ વિશેષ રાખજો. હા ભાઈઓ બહેનો, એને બધાને ભાવ શીખવાડજો. ક્યારે અંતરમાં રાગદ્વેષ વેરવૃત્તિ નો શીખવાડતા. આ ઘરમાં મંદિરમાં બધા આવો છો ને, છોકરાઓ લઈ લઈને આવતા હોય મંદિરની અંદર, નાના નાના છોકરાઓ એકબીજા અંદર રમતા હોય, બોલતા હોય, વાતો કરતા હોય ને, એકબીજાને ભાવ શીખવાડજો, પ્રેમ શીખવાડજો. હા, કેમ રહેવું એને શીખવાડજો નાના છોકરાઓને. બાળક બુદ્ધિ હોય, નો ખબર હોય તો આપણે શીખવાડવું આપણી ફરજ છે. આ ભગવાન આપણા છે. બેટા મંદિરમાં આવો છો બધા તમે એકબીજા ભાઈઓ બહેનો છો. આ તમારો નાનો ભાઈ છે, આ મોટો ભાઈ છે, નાની બેન છે, મોટી બેન. શીખવાડજો. બહેનોની અંદર પણ એકબીજા પ્રત્યે ભાવ રાખે, અંતર દાજ ન રાખતા. મંદિરમાં આવેલું કરેલું સુકૃત બળીને ભસ્મ થઈ જાય. હા, મન મોટા રાખજો, દિવ્ય અને વિશાળ રાખજો, જેથી કરીને ઠાકોરજી રાજી થાય. ભગવાન આજ રાજાનો ભાવ જોઈ મહારાજ જવાના બદલે તો રોકાઈ ગયા. રાજાને 3 દિવસ સુધી ભગવાન શ્રી હરિએ સત્સંગની ને કલ્યાણની વાતો કરી. આપ્યો પ્રભુજીએ ઉપદેશ, 3 રાત રહ્યા પરમેશ. આહા, તંબુમાંથી ભગવાન શ્રી હરિને પોતાના મહેલની અંદર લઈ ગયા. રાજાએ ખૂબ પરમેશ્વરની સેવા કરી છે. મહારાજે કહ્યું, રાજા હવે અમે અહીંથી દ્વારકા જઈએ. અને ભગવાન શ્રી હરિ ચાલ્યા દ્વારિકા. હા, મહારાજ દ્વારિકાના માર્ગે છે. ચાલ્યા દ્વારકા બણી એ દયાળ, વડોટાવાયા આવ્યા છે ભૂપાળ. મહારાજ ને વડોટાવાયા. મહારાજ, એ પ્રભુ આપ દ્વારિકા જાઓ છો, મને એમ થાય છે કે મારા રાજ્યમાંથી હું પણ તમારી સાથે થોડા માણસો મોકલું તો તમને રસ્તામાં સરળતા પડે, સગવડતા પડે. હા, પોતાના મામા હતા જામ સાહેબ. મામાને કીધું કે મામા, જામ સાહેબના મામાને રાજાએ કહ્યું કે મામા તમે ભગવાન શ્રીહરિની સાથે જાઓ. મામાને તો આનંદ થઈ ગયો, વાહ ભગવાન શ્રીહરિએ જવા મળશે. આ મામાને ભગવાન શ્રીની સાથે મોકલાવ. હા, એ નિજ મામાને મેલ્યા સાથ, ગયા દ્વારિકા સુધી સંગાથ. દ્વારિકા આવ્યા ભગવાન શ્રીહરિની સાથે. મહારાજ હવે દ્વારિકાની અંદર પધારી. ભગવાન શ્રીહરિ ત્યાં થોડો ટાઈમ ભગવાન ત્યાં રોકાશે. દ્વારિકામાં મહારાજ જે ભગવાન શ્રીહરિ લીલા કરે એ ભગવાનની લીલાનું આપણે આવતી સભામાં સ્મરણ કરીશું. ભક્તજનો, અત્યારે ભગવાન શ્રીહરિના સ્મરણ અને સ્મૃતિની સાથે
આજની આપણી જે સભા છે, સભાની અંદરથી આપણા જીવનની અંદર રહેલા આવો રાજા જેવો ભાવ, આવો રાજા જેવો પ્રેમ, જેવું ભગવાનને જમાડ્યું એવું ભાવથી ભગવાનને જમાડીએ અને આપણા જીવનની અંદર પણ આવો જ પ્રેમ ભાવ ભગવાન પ્રત્યે જાગે, જેથી કરી અને મળેલું આપણને માનવ શરીર, મળેલો આપણને આ સમય, મળેલી આપણને આ સંપત્તિ આપણી સાર્થક થાય. ભક્તજનો, તો ખાસ બધા જ ભક્તજનોને ભલામણ, વિનંતી, ખૂબ ભગવદ પરાયણ આપણું જીવન બને, સરળ બને, સિદ્ધું બને, નિર્દોષ બને, પ્રેમાળ બને, ભાવવાળું બને. એટલા માટેથી અને ખાસ બધા જ ભક્તજનો આ ચરિત્રને વારે વારે યાદ કરજો અને સાંભળજો. આ સાથે આજની આપણી જે શનિવારની સભા પ્રભુ ચરણે આપણે વિરામ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.